કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હાર્દિક જોશી આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ HJ એજ્યુકેશન વર્લ્ડમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી ધોરણ 10 ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર ગણિત વિષયની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 13.1 જે મધ્યકના દાખલાઓ ગણવાના છે તે ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. અમને તેમની રીતો છે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર, આજના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 1 છે એ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર છે. તો અહીંયા આપણને છે રકમ આપેલી છે જે મેં તમને કોષ્ટક સ્વરૂપે દર્શાવી દીધી છે. છોડની સંખ્યા આપણને આપી છે અને સંખ્યા ઘરની સંખ્યા આપી છે. જે આવૃત્તિ છે એ બને fi. બરોબર છે મિત્રો, આ રીતે રકમ આપી હોય તેમને કઈ રીતે ગણવી? તો પહેલું યાદ રાખવાનું છે કે આપણી પાસે મધ્યક ગણવા માટેની ટોટલ 3 રીતો છે. બરોબર છે, પદ વિચલનની રીત, પ્રત્યક્ષ રીત અને ધારેલા મધ્યકની રીત. જો વર્ગ લંબાઈ તમને નાની આપવામાં આવે તો હંમેશા યાદ રાખો પ્રત્યક્ષ રીતનો છે ઉપયોગ કરવાનો થાય. અહીંયા તમે જો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10 એ રીતે વર્ગ છે એ ખૂબ નાના આપ્યા છે. સાથે સાથે આવૃત્તિ પણ નાની આપવામાં આવી છે. તો આ દાખલાને આપણે પ્રત્યક્ષ રીતની મદદથી ગણવાનો પ્રયત્ન કરશું. બરોબર, કઈ રીતે ગણવાનો પ્રયત્ન કરશું? પ્રત્યક્ષ રીતથી છે એ ગણવાનો પ્રયત્ન કરશું, જે આપણને સરળ બનશે. બરોબર છે. હવે સૌપ્રથમ મધ્યક જ્યારે શોધવાનો હોય ત્યારે કોઈ પણ પ્રકારની રીતથી દાખલો ગણો, મધ્ય કિંમત તમારે ગોતવાની હોય છે. બરોબર, તો અહીંયા મધ્ય કિંમત છે ગોતી એટલે આપણું કોષ્ટક છે આગળ બનતું થઈ જાય. મધ્ય કિંમત માટે આપ સર્વે જાણો છો. શું? તો કે મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા એને ભાગ્યા 2 કરવાનું છે. હવે અહીંયા અધઃ સીમા 0 છે અને ઉધ્વ સીમા 2 છે. એને ભાગ્યા 2 કરો તો 0 + 2 2 ના છેદમાં 2 એટલે મધ્ય કિંમત મળે તમને 1. આ મુજબ આપણે મધ્ય કિંમત છે મેળવી શકીએ છીએ. હવે આ સૂત્રની અંદર દરેક વખતે કિંમતો મૂકતા જઈ અને મધ્ય કિંમત મેળવી શકીએ. હવે અહીંયા શીખવાનું છે 4 ને 2 6 થાય. 6 ભાગ્યા 2 કરો એટલે જવાબ તમને 3 મળે છે. બરોબર ને? આ રીતે હવે મૌખિક ગણતરી કરી આપણે મધ્ય કિંમત છે ગણવાની થાય છે. બરોબર છે. 6 ને 4 10 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 5 આવે. 8 ને 6 14 એટલે 7 આવશે. 10 ને 8 18 એટલે 9 આવશે. કઈ દેખાય છે? આમાં એક સિરીઝ બનતી તમને જોવા મળશે. 22 એટલે 11 થશે અને 26 એટલે 13 થશે. મિત્રો એ તમને દેખાય છે વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 2 નો ગેપ છે. તો અહીંયા પણ તમે જો 1 3 5 7 9 આ રીતે બબ્બે ના ગેપ ઉપર છે દાખલો આપણો ગણાય છે. એટલે જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે જેટલી વર્ગ લંબાઈ હોય એ ડિફરન્સ પ્રમાણે મધ્ય કિંમત ગણી શકો છો. મધ્ય કિંમતની અંદર દાખલો ગણવા જવાની પણ જરૂર રહેતી નથી. ઓકે, હવે મધ્ય કિંમત ગોતી લીધી. ત્યારબાદ આપણે શું ગોતવાનું છે? તો કે ભાઈ આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર, જેને આપણે fi તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 1 * 1 કરો એટલે જવાબ 1 આવે. 2 * 3 કરો એટલે જવાબ 6 આવે. 5 * 1 કરો એટલે 5 એકા 5 આવે. 7 * 5 કરો એટલે જવાબ 35 આવે. 9 * 6 કરો એટલે જવાબ 54 આવે. 11 * 2 કરો એટલે 22 આવે અને 13 * 3 કરો એટલે 39. 13 39 થાય. હવે આ સિગ્મા fi ગોતવાનું છે, કારણ કે આપણી પાસે સૂત્ર લખીએ મધ્યકનું તો x બાર બરાબર સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi કરવાનું છે. બરોબર ને? તો આમનો સરવાળો કરીએ તો 9 ને 2 11, 11 ને 4 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 6 31 ને 1 32, 32 ના 2 મૂકીએ વધી 3 યાદ રાખવાની છે. બરોબર, એ લખું છું વધી 3 યાદ રાખવાની છે. 3 ને 2 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 3 16 એટલે સિગ્મા fi આવશે 162 162. આવૃત્તિનો સરવાળો રકમમાં આપેલો જ હોય
બરોબર છે. જો આપેલો હોય તો નહીં ગણવાનો. અહીંયા ગણી લઈએ છીએ આપણે 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16, 16 17, 17 ને 2 19 ને 1 20. આવૃત્તિનો સરવાળો અહીંયા આપણને 20 આપેલો છે. ચલો સૂત્રની અંદર કિંમતો રાખીએ છીએ આપણે. સિગ્મા fi x આપણી પાસે છે 162, એના છેદમાં આપણી પાસે આવૃત્તિ છે 20. ચલો ભાગાકાર કરવાનો છે. 20 8 160 થાય તો 8 કેટલા વધ્યા? 2 વધ્યા ને. પોઈન્ટ મૂક્યો, શૂન્ય મૂક્યો એટલે 20 એકા 20. આપણો મધ્યક જે છે એ આ દાખલાની અંદર આપણને 8.1 પ્રાપ્ત થાય છે. આપ સર્વે આ દાખલાને છે એ શાંતિથી જોઈ શકો છો. બરોબર છે. શોર્ટ ટ્રીક આપની યાદ રાખવાની છે અને ભાગાકારમાં પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો દાખલા નંબર 1 જોયો. હવે આપણે જોવો છે દાખલા નંબર 2 કે જેમની અંદર છે એ દૈનિક વેતન આપેલું છે અને કારીગરોની સંખ્યા છે આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો આપ અહીંયા રકમ જોઈ શકો છો કે આપણને અહીંયા દૈનિક વેતનમાં વર્ગ છે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600 છે આપવામાં આવેલું છે. અને સાથે સાથે કારીગરોની સંખ્યા 12, 14, 8, 6 અને 10 છે એ આપવામાં આવી છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વર્ગ છે એ મોટા આપેલા છે અને વર્ગ લંબાઈનો ગેપ પણ તમને અહીંયા 20 જોવા મળે છે. આપણે અગાઉ પણ દાખલા નંબર 1 માં કીધું હતું જ્યારે વર્ગ મોટા હોય ત્યારે પ્રત્યક્ષ રીતથી દાખલો ગણવો છે એ વધારે સરળ બને છે. તો અહીંયા આપણે આ દાખલો જે છે એ પ્રત્યક્ષ રીતની જગ્યાએ હવે પદ વિચલનથી ગણશું, કારણ કે મોટી રકમ આપી છે તો પદ વિચલન આપણને સરળ બનશે. પ્રત્યક્ષ રીતથી તમે ગણો છો તો પણ તમને મજા આવશે, સરસ જ છે. હવે જો અહીંયા આપણે ગણવો છે પદ વિચલનની રીતથી દાખલો ગણવો છે. યાદ રાખજો કઈ રીતથી ગણવો છે એ મુજબ આપણે છે કોષ્ટક બનાવવાનું થાય. પદ વિચલન રીતનો છે એ આપણે અહીંયા ઉપયોગ કરશું. કોઈ પણ દાખલો હોય મધ્ય કિંમત તો ગોતવાની ને. હવે મધ્ય કિંમત ગણવામાં તમે સર્વે છે એ હોશિયાર થઈ ગયા હશો. તમને ખબર છે 500 અને 520, 1000, 1020 ના અડધા 510 થાય. બરોબર છે. ત્યારબાદ સિમ્પલ વસ્તુ કહો 520, 540, 530 જ વચ્ચે હોય અને અહીંયા વર્ગ લંબાઈનો ગેપ પણ 20 નો છે એટલે લખી દેવાના. અરે 20 20 ના ગેપે 530, 550, અહીંયા 20 ઉમેરીએ બરોબર એટલે 570 જ આવવાનું છે અને અહીંયા થશે 590. જે મધ્ય કિંમત ગોતવી ખૂબ સરળ છે. હવે મિત્રો પદ વિચલનની રીતે ગણતા હોય ત્યારે આપણે દાખલાની અંદર શું જરૂરિયાત છે એને પણ આપણે ધ્યાનમાં રાખવાની થાય છે. હવે આપણે ગોતવાનું છે ફેક્ટર UI. બરોબર, ફેક્ટર UI. UI નું મીનિંગ શું થાય તો કે xi - a છેદમાં h આ થાય છે. બરોબર, આમની ગણતરીઓ છે એ કરવાના છે. આમને તને સરસ મજાની શોર્ટ ટ્રીક છે એ તમને આપું છું. હવે અહીંયા આપેલી કિંમતોમાં 1 2 નીચે 1 2 છોડી અને મધ્યક ધારેલા મધ્યકની જેમ a તરીકે આપણે ધારી લઈએ છીએ. જેને a ધારીએ ને એની કિંમત આપણે હંમેશા 0 લેવાની. ઉપર તરફ જઈએ એટલે અહીંયા લેવાનું છે -1, અહીંયા લેવાનું છે -2. નીચે તરફ જઈએ અહીંયા લેવાનું +1 અને 2. રકમ કોઈ પણ આપી હોય હંમેશા યાદ રાખજો પદ વિચલનની રીતની અંદર જે તમે એ ધારો છો એમાં UI ગોતવાનું હોય ત્યારે એને 0 લેવાનું, બાકી ઉપર -1 2 3 4 નીચે +1 2 3 4 તરીકે લેવાનું થાય છે. સમજાઈ ગયું? યાદ રાખી લેજો, માસ્ટર કી છે. હવે આપણે ગોતવાનું છે FI એટલે આ બંનેનો ગુણાકાર છે એ ગોતવાનો થાય છે. બરાબર, તો FI એટલે અહીંયા 12 છે, અહીંયા 2 પણ માઈનસ તો 12 2 24 માઈનસ કરવાના છે. 14 અને 1 નો ગુણાકાર કરો એટલે 14 એકા 14 માઈનસ 14 છે એ થશે. આનો 0 સાથે ગુણાકાર કરો તો જવાબ 0 જ આવવાનો છે. 6 ગુણ્યા 1 6 એકા 6 અને 10 2 20. હવે મિત્રો આપણે સરળતા ખાતર આપણે ગોતવાનું છે સિગ્મા FI UI. સિગ્મા FI UI
પણ અહીંયા યાદ રાખવાનું છે, આનો સરવાળો કરી દો. 24 ને 4 28 ને 10 38, એટલે અહીંયા -38 મળે. અહીંયા તમને મળે છે 20 ને 6 26, પણ કેવા મળે છે? પ્લસ, જ્યારે સામે તમને માઇનસ મળે છે. બરોબર છે. હવે ત્યારબાદ આપણે છે એ આમની અંદર તમે જોવા જાવ તો અહીંયા -38 પ્લસ 26, તો તમને સિગ્મા FIUI શું મળશે? તો કે સાહેબ બાદ કરો ને એટલે 12 મળે. અને કેટલા કેવા મળશે? માઇનસ મળશે, કારણ કે માઇનસ ની નિશાની મોટી છે, તો સિગ્મા FIUI આપણને મળે છે માઇનસ. હવે સિગ્મા FI આપણો છે એ સરવાળો આપણને રકમમાં કહી દીધું છે 50 કારીગર, તો આનો સરવાળો છે એ કેટલો થવાનો છે? 50 જ થવાનો છે. ઓકે. હવે પદ વિચલનની રીતનું મધ્યકનું સૂત્ર છે અહીંયા લખું છું. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચલો કિંમતો મૂકીએ. તો કે a એટલે આપણે લીધા છે 550 પ્લસ સિગ્મા FIUI છે આપણું, અહીંયા માઇનસ ની નિશાની છે તો માઇનસ ની નિશાની લેવાની, બરોબર? ભૂલાઈ ન જાય, કારણ કે મોટા પદ છે એ માઇનસ છે, તો અહીંયા લેવાના છે -12 છેદમાં 50 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી થશે? તો 520 માંથી 500 બાદ કરો, વર્ગ લંબાઈ મળે આપણને 20. બરોબર છે. h આપણને ગોતતા આવડતું હોય છે. હવે અહીંયાથી તમે કેન્સલ કરો તો એક એક બિંદુ કેન્સલ થઈ ગયું. બરોબર. અહીંયા આપણને મળે છે 550 પ્લસ માઇનસ માઇનસ 12 24 ભાગ્યા 5. હવે અહીંયા લસા લેવા જવાય ને, હંમેશા યાદ રાખો આ બંનેનો ભાગાકાર કરી નખાય. બરોબર છે. તો એમનો ભાગાકાર કરવાનો થાય છે 550 માઇનસ 24, એટલે 5 ચોક 20 થાય. બરોબર. 5 ચોક 20 મૌખિક ભાગાકાર કરતા આપણે શીખવાના થાય છે. હવે વધે 4 પોઈન્ટ મૂકીએ, શૂન્ય મૂકીએ, 5 8 40 થાય. કેટલા થાય? 5 8 40 થાય. હવે આમની બાદબાકી છે એ આપ સર્વેને કરતા આવડતી હશે. બરોબર ને? ચાલો તો શું બાદબાકી થાય છે જુઓ તો. 4.8 છે એ બાદ કરવાના છે. મિત્રો 546 4 બાદ કરો એટલે કેટલા થાય? 546. પણ આ 0.8 છે એટલે આપણે અહીંયા લખવાનું થાય છે 545 પોઈન્ટ. કેટલા લખું? 2 લખું ને? બરોબર છે. 545.2 છે એ દૈનિક કારીગરોને વેતન છે એ પ્રાપ્ત થશે, એટલે આપણો મધ્યક છે એ 545.2 આપણને પ્રાપ્ત થાય છે. આશા રાખું છું કે આપ સર્વેના બંને દાખલાઓ છે એ સમજાયા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે એ મધ્યકની ખૂટતી આવૃત્તિ છે એ શીખવા તરફ આગળ વધવાના છે. તો જોડાયેલા રહેજો આપની ચેનલ સાથે. થેન્ક યુ.